નમો વત્સાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌભાવપણાસનો સૌવપાવપણાસનો મંગલાણંચ સૌવેસે મંગલાણં ચ સર્વેસે પરમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો જય સચ્ચિદાનંદ. આજે સવારે તો ફ્રેશ હશો ને? હમણાં તો બહુ નાસ્તો નહીં કર્યો હોય તો જોગા નહીં મળે. ચાલો કઈ વાત કરો. ત્રાગુ એટલે શું એમ? ત્રાગુ એટલે એને ઇંગ્લિશમાં કેવું હોય તો ઇમોશનલ બ્લેકમેલ, લાગણીથી એને પોતાનું ધાર્યું કરાવવા માટે ધમપછાડા કરે ને એને ત્રાગુ કહેવાય. પોતાનું ધાર્યું કરાવવું એટલે પછી ભીતમાં માથું પછાડે, હું મરી જઈશ, હું આમ કરીશ, તેમ કરીશ, ઇલેક્ટ્રિકનું સોકેટ તો વાંગી નાખીશ, એટલો સામાન્ય ગભરાવી મારે. અને પછી એ ગભરાઈને પછી હા ભલે ભલે તમારે જે કરવું એ કરશો. પાપ તો ખરું જ ને, ભયંકર પાપ. હા, આજે તમે ત્રાગુ કરો અને સામાન્ય આખું તમારું ધાર્યું કરવું પડે તો પાપ તો લાગે જ ને. હા, એવું જરૂરી નથી. ચાલુ કર સ્વિચ નરક કરતા વધારે એવું જરૂરી નથી. નીચલી ગતિ થાય પણ ભોગો તો સારો એવો આવે. એક તો બીજાને એટલું બધું દુઃખ આપ્યું, બીજાને વશ કરી નાખ્યું તમારા ધાર્યા પ્રમાણે કરવા માટે, એટલે એનું દુઃખ આવે. પછી પોતાની પ્રકૃતિમાં એ આખો એક ગુણ એમને એમ રહે, પોતાનું ધાર્યું કરાવવાનો ગુણ એમને એમ રહે. એ ધાર્યું જે કરાવો છો એ આત્મા પક્ષે કરાવો છો કે વ્યવહાર પક્ષે કરાવો છો? સંસારમાં એટલે વ્યવહાર પક્ષે હોય એટલે વ્યવહાર એટલે રાગ દ્વેષ વાળો ભાગ જ થયો ને, ભૂતગલનો ભાગ થયો ને, એટલે ભૂતગલ આખું સજ્જડ થઈ જાય, જે પછી ધોતા ધોતા દમ નીકળી જાય. એકવાર શુદ્ધાત્મા પ્રત્યે ત્રાગુ આવે જ નહીં. શુદ્ધાત્મા સહજ છે અને શુદ્ધાત્મામાં રહેવું હોય તો પ્રકૃતિ સહજ કરીએ જ છૂટકો. અને પ્રકૃતિ સહજ થાય તો પ્રકૃતિ ઉદય પ્રમાણે નિર્જરા પામે. સહજતા એટલે શું? બુદ્ધિનો ડખો નહીં, અહંકારનો ડખો નહીં. આવામાં જે એવું સ્વીકાર્ય, અહીંયા મળ્યું સ્વીકાર્ય, કારણ કે વ્યવસ્થિતની વાત કાંઈ થવાનું નથી, એટલે જમા કરવું. જમા શેના આધારે થાય? તો કે પોતે આત્મા છે અને આ પ્રકૃતિ મન વચન કાયા એ ચાર્જ કરેલું છે ગયા અવતારે, એ આ ભાવમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એ ડિસ્ચાર્જ થતી વસ્તુમાં ડખો કરે નહીં. ત્રાગુ તો પ્રકૃતિનો પક્ષ જ લીધો, સંસારનો પક્ષ લીધો, એટલે સંસાર સજ્જડ કરી નાખ્યો. માન્યતા સ્ટ્રોંગ થઈ ગઈ કે પોતાનું ધાર્યું કરવા માટે આ હથિયારથી વાપરી શકાય છે. અને એ એટલું વિશ્વાસ બેસી જાય કે કેટલા અવતારો સુધી જાય જ નહીં, એ માર ખા કરવો પડે પછી. હવે જવું છે મોક્ષે અને પ્રકૃતિને સજ્જડ કરીએ
તો કેવી રીતે મેળ થાય? એટલે એ રીતે મોક્ષ માર્ગમાં બહુ મોટા અંતરાય પડી ગયા. પછી ખૂબ પ્રતિક્રમણ કરે ને બધું કરે તો નીકળી જવાય, એવું કાંઈ નથી, નીકળી તો જવાય, પણ પોતાને એમ ખબર પડવી જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે અને આ મારા અહિત કરે છે. મોક્ષે ના જવું હોય તો એ સંસારમાં અહિતકારી વસ્તુ છે, સંસારમાં અહિતકારી વસ્તુ છે, કારણ કે એનાથી વધારે પાપ જ બાંધે. અહીંયા તો પાપ બાંધ્યું, પછી આવતો બહુ બી એવી માન્યતા લઈને જાય, ત્રાગુ કરવામાં ફાયદો છે એટલે પાછું ત્રાગુ કરે એટલે પાછા પાપ બાંધે, એટલે ભોગવટા પાપ નીકળવું પછી અઘરું થઈ જાય. તો દાદા ભગવાન જ્ઞાની પુરુષ મળ્યા અને એમને સમજાવ્યું કે ત્રાગામાં કેટલું બધું નુકસાન થયું. કારણ કે ધાર્યું કરાવવું એ બહેનોના ઉદ્દલમાં ગળથુથીમાં પડેલું જ હોય, ગળથુથીમાં હોય. કારણ કે કેટલા અવતારોથી માન્યતા ચાલતી આવી છે. કારણ કે ધાર્યું થાય બી છે, કપટના આધારે ધાર્યું થાય પણ છે. પોતાનું ધાર્યું ઘરે કરાવવું હોય, પતિ પાસેથી કંઈ ધાર્યું કરાવવું હોય, વસ્તુ જોતી હોય, પૈસા જોતા હોય, ક્યાંય અને ફરવા અહીંયા લઈ જવા હોય તો કંઈ પણ ધાર્યું કરાવવું હોય તો બધી કળા આવડે કે નહીં? એટલે એના આધારે એ મજબૂત થઈ ગયું હોય. પોતાને સુખ પારકા ઉપર આધારિત છે. પોતાને સુખ જોતું હોય, નાના હોય ત્યારે ભાઈ ઉપર આધારિત છે, પપ્પા ઉપર આધારિત છે. મીઠું મીઠું બોલીને પોતાનું કામ કાઢી લે. પછી લગ્ન થાય એટલે પછી ધણી ઉપર આધારિત છે. મારું કરવાનું કેવી રીતે, એને મારા વશ કરવાના કેવી રીતે? એટલે પછી આ બધું સમજ મળી હોય એટલે પછી સહી પાકી થતી જાય અને મજા આવે કે આપણે તો ખાઈ પીને મજા કરવાનું, મહેનત મજૂરી કમાવાનો, પૈસા કમાવાનો, વરે કરવાનો, આપણે બેઠ બેઠા ખાવાનું પીવાનું, મજા કરવાની. એટલે એમાં સુખ લાગે એટલે પાછું એવા બીજ પડે એટલે શ્રી ભૂતગલમાંથી શ્રી ભૂતગલના બીજ પડ્યા જ કરે. એટલે એ ધાર્યું કરાવવાનું અંદર ગળથુથીમાં હોય એટલે ધાર્યું કરાવવું નથી એવું નક્કી કરો તો ધીમે ધીમે એમાંથી બહાર નીકળાય. અને પોતાનું ધાર્યું ના કરાવવું હોય અને એ દોષમાંથી નીકળવું હોય તો એક મોટી ચાવી એવી છે કે આધીનતા. પોતાના ઘરમાં પુરુષની આધીન રહેવું. આધીનતા હોય ને એટલે આખું અહંકાર ફાટે નહીં, મન ફાટે નહીં, બેફામપણે પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા થાય નહીં. મર્યાદા આવી જાય, સમાજની મર્યાદા આવી જાય, ઘરની મર્યાદા આવી જાય. જો તમને બધી છૂટ આપી હોય, તમારે જે કરવું હોય કરો, જાઓ. જે ખાવું હોય, ફરવું હોય, કપડાં પહેરવા હોય, કોઈ બંધન નથી. પૈસાની મર્યાદા નથી, કોઈ સમાજનું બંધન નથી, કોઈ તમને રોકશે નહીં, ટોકશે નહીં. તો શું થાય તમારે? મન ક્યાં લઈ જાય? મર્યાદા છે એટલે મન સીમિત છે. અધીનતાથી બધું તૂટે, ધાર્યું કરાવવાનું ભાગ તૂટે. બહેનોમાં વ્યવહાર જાગૃતિ ઉત્કૃષ્ટ હોય અને પુરુષમાં જ્ઞાન જાગૃતિ ઉત્કૃષ્ટ હોય. એટલે બેઉએ એકબીજાનો લાભ લેવાનો છે. જ્ઞાનમાં આગળ વધવું હોય તો પુરુષના આધીન ચાલે અને વ્યવહાર સરખો કરવો હોય તો સ્ત્રીના આધીન ચાલે. કારણ કે વ્યવહાર જાગૃતિ 3 ડગલા આગળ જ હોય. નાનપણથી લઈને જ આવેલા હોય. 10 વર્ષનો ફરક હોય સમજમાં. 15 વર્ષની છોકરી હોય તો 25 વર્ષના છોકરાને જેટલી વ્યવહાર સૂઝ પડે એટલી 15 વર્ષની છોકરીને હોય. એમાં નાવા તો શું ટક 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 કરી નાખો, બોલી નાખે. એટલે પુરુષો વિચાર કરે આ કરશું, બોલી કે આમાં કરી નાખો, કરી નાખો. એટલે આવું છે. હવે બોલો કઈ વાત કરવી તો કરો.
નાગાની તો વાત થઈ ગઈ બરાબર ને? બીજા કોઈને કાંઈ વાત કરવી એવું કરતું. હા, પેલું વધારે આ થોડું વધારે બોલ સ્વિચ પાડી આપણે સિદ્ધાર્થમાં જોવાનું નક્કી કરીએ હોય ધારો કે 50 જેવા તો પછી એટલા તો જોવાતા જ નથી. 5-7 જોયા પછી ભૂલી ગયા. હા, એ કર્મનું દબાણ છે. તો કર્મનું દબાણ છે. ઘરનું કામ યાદ આવે, બીજું યાદ આવે, ત્રીજું યાદ આવે, કંટીમાં રુચિ છે તે ડિસ્ચાર્જમાં એવું ભરીને લાવ્યા છે, મોં ભરીને લાવ્યા છે. એટલે એ તો વાંધો નહીં, એ તો પ્રેક્ટિસ કરવાની. બજારમાં તમે જાઓ તો ઘરેથી નીકળો ને, ઘરમાં બજારમાંથી કામ કરવાનું કે આજે દવા લાવવાની છે, કિરાણામાં જવાનું છે, પ્લમ્બરને જવાનું છે, ગોવિંદના દીકરીનું કપડાં લાવવાનું છે, ઓલાને મળવાનું છે, એટલે 4-5 કામ લઈને નીકળ્યા હો ત્યારે ઘરેથી નીકળતા પહેલાં દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન, હું બધે શુદ્ધાત્મા જોવા જાઉં છું અને કામ પણ કરતી આવીશ. આપણે શું કરીએ, દાદા હું બધું કામ કરવા જાઉં છું. ઊંધું એક માનસિક ગોઠવણી છે, ખાલી ગોઠવણી કે હું શુદ્ધાત્મા જોવા જાઉં છું અને કામ કરતી આવીશ. એટલે પ્રાધાન્ય આપો એને તમે, એટલે જાગૃતિ વધી જાય. એટલે પછી શુદ્ધાત્મા જોવાનું ચાલુ થાય અને કામ પણ થઈ જાય. કામ તો વ્યવસ્થિત ને આદિ નામથી થવાનું છે જ, કે નક્કી થયેલું છે કે તમારે આટલા કામ થશે ને આટલા કામ ના થાય. 5 કામ લઈને ગયા હોય તો 3 કદાચ થાય ને 2 ના થાય. એ વ્યવસ્થિત ને આધીન છે. આપણે તો પ્રયત્ન કરવાના છે, પણ શુદ્ધાત્મા જોવું, પેલી 2 આજ્ઞા પાડવી એ આપણો પુરુષાર્થ છે. હા, એટલે એમ કહે કે દાદા સાથે ચાલો, પણ એમ કહેવાનું કે દાદા તમને સિદ્ધાર્થમાં જોવાની શક્તિ આપજો. હા, ત્યારે સાથે ચાલો, બધે શુદ્ધાત્મા જોવાની શક્તિ આપજો. એટલે દરેક દુકાનની બહાર દુકાનમાં મૂકતા પહેલા બધામાં શુદ્ધાત્મા જોઈને પછી કહેવાનું મને આ વસ્તુ આપો. અને ચૂકાઈ બી જાય તો પાછળથી જોઈ લે, ઘરે આવીને જોઈ લે. એકદમ જ કંઈ રાતોરાત પૂરું નહીં થાય, થોડુંક દેખાશે થોડુંક નહીં દેખાય, એ પાછળથી જોઈ લેવાનું. એટલે ઘરમાં પ્રેક્ટિસ કરવાની પહેલા. ઘરમાં શું પ્રેક્ટિસ કરવાની કે આપણે બધામાં શુદ્ધાત્મા જોઈ લેવાના, અને પછી કંઈ કામ ના હોય ને તો આમ તો થેલી લઈને બહાર નીકળવાનું. 15 મિનિટ અડધો કલાક જેટલો ટાઈમ હોય એટલું શુદ્ધાત્મા જોઈ ને પાછા વગર રહેવું. એટલે પ્રેક્ટિસ પડે, કેવું પડે. તમારે રોટલી લોટ બાંધવો હોય તો અંધારામાં બાંધી શકો ને, કારણ કે કેવું પ્રેક્ટિસ થઈ ગઈ છે. એવી પ્રેક્ટિસ કરવાની કે બહાર નીકળો એટલે શુદ્ધાત્માનું ચાલુ થઈ જ જાય. કાંઈ જોઈએ છે, આશીર્વાદ આપજો. ગાડી રાતના ચાલુ કરે ને માણસ, અને રાતના બહાર નીકળવાનું થાય, સ્કૂટર ઉપર હોય કે 4 વ્હીલ પર હોય, તો ગાડી સ્ટાર્ટ કરતા પહેલા શું કરે? સૌથી પહેલા ભાઈઓને પૂછવું પડવાનું આપણે. ગાડી સ્ટાર્ટ કરતા પહેલા શું કરો? પહેલા આ એક સેટ તો આપો, ચોક તો એ બધું ખરું, પણ પછી ગેર હરખા કરવા પડે. લાઈટ ચાલુ કરવી પડે ને પહેલા. તું એવા તો પછી થાય, 4 લેવાના પહેલા કરવી પડે. એટલે હેડલાઇટ ચાલુ કરો પછી ગાડી આપો. એ રીતના શુદ્ધાત્માનું લાઈટ ચાલુ કરી દેવાનું બહાર જવું થાય. શુદ્ધાત્મા લાઈટ ચાલુ કરી દેવાનું અને પછી જેટલું દેખાય એટલું, પછી કામ ના દેખાય. પણ નક્કી કરેલું હશે તો દેખાશે, નહીં તો નહીં દેખાય. પછી ઘરે બેઠા બી સામાયિક કરવાની, આંખ બંધ કરી અને બધા જે વ્યક્તિઓ છે, ઘરની વ્યક્તિ, પાડોશી, સગા, એકના ચહેરા યાદ કરી એની અંદરના શુદ્ધાત્માના નમસ્કાર કરવા. એટલે ઘરે આંખ બંધ કરીને પ્રેક્ટિસ થાય, એટલે ઉગાડી આંખે પછી ચાલુ થઈ જાય, અને જ્યાં ચૂકાઈ જાય તો પાછળથી જોઈ જવાય. એમ કરતાં કરતાં શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ પડી જશે, અને તો પ્રેક્ટિસ પડી જશે, અભ્યાસ કરતાં કરતાં અભ્યાસ થઈ જાય. અનાદિકાળથી આપણે પેકિંગને જોવાને ટેવાયેલા છીએ. આ તો નારીની કૃપાથી દિવ્ય ચક્ષુ આ ભાવમાં મળેલું છે. આત્મચક્ષુ, આત્મ જોવાનું દિવ્ય ચક્ષુ, એટલે તેનો ઉપયોગ કરવાથી એ વધારે પ્રજ્વલિત થાય. ઉપયોગ કરવાનો થાય, અને જેટલું શુદ્ધાત્મા દેખાશે એટલું પ્રકૃતિ ઉપર
એ આપણી મહત્વ ઘટી જશે. એટલે ઘરમાં કોઈ મહેમાન આવ્યું, ઓળખીતું આવ્યું, પાડોશી આવ્યા, એની જોતાની સાથે એ દેખાય અને એની સાથેના અભિપ્રાય આવી જાય, આવો છે, આવી છે, હવે આમ કરશે, હવે તેમ કરશે. પણ જોડે જોડે એની અંદર સુધારવાને નમસ્કાર કરીએ તો એ આપણે અંદર જે ગમાણગમાં ઊભા થાય છે પેકિંગ જોઈને, તો સુધારવા જોવાથી વિતરાગતા આવી જશે કે વ્યવહારથી એ તો પેકિંગ છે, પણ નિશ્ચિત રીતે શુદ્ધાત્મા છે. અને શુદ્ધાત્મા ભગવાન વિતરાગ છે. એ રીતે શુદ્ધાત્મા જોવાથી આપણે વ્યક્તિઓ સાથેનો જે અભિપ્રાય છે એ ઢીલા પડતા હોય. એ ના ભાવે તો શુદ્ધાત્મા જોવાના, અથવા આ ફાઇલ આવી એવું રાખવાનું. કોઈ વ્યક્તિ આવે તો ફાઇલ આવે અને સંભાવે નિકાલ કરવાની શક્તિ આવે. બંને વસ્તુ વિતરાગ રાખે એવું છે કે એક જ સિક્કાની બે બાજુ છે. કાં તો તમે શુદ્ધાત્મા જુઓ અને કાં તો તમે એનો ફાઇલ સ્વરૂપે જુઓ. ફાઇલ સ્વરૂપે વ્યવહારથી વિતરાગ રાખે અને શુદ્ધાત્મા જોવાથી નિશ્ચયથી તમને આત્મામાં રાખે. એટલે પેલી બે આજ્ઞા નિશ્ચયમાં દ્રઢ કરે એવું છે અને બીજી બે આજ્ઞા વ્યવહારમાં પણ વિતરાગ કરે એવું છે. વ્યવસ્થિત શક્તિ અને ફાઇલોનો સંભાવ. પુરુષોત્તમભાઈ બોલો, આ કઈ ઉંમરનો ક્લાસ છે? 61 થી 65. 61 થી 65. આત્મા માટે ટાઈમ તો ઘણો છે હવે નથી. છોકરા મોટા થઈ ગયા, પાણી ગયા, હવે ટાઈમ જ ટાઈમ છે. ટાઈમ કાઢો તો છે, નથી ના કાઢો તો નીકળે એવું નથી. અને હવે નહીં કાઢો તો ક્યારે કાઢો? ક્ષેત્રે જવામાં ફળ પાડો. શું કીધું? ક્ષેત્રે જવામાં માઇકમાં બોલું. ક્ષેત્રે જવામાં ફળ પાડો. છેતરાઈ જવામાં ફોડ પાડો. શું ફોડ પાડો એમાં છેતરાઈ જવામાં? કેમાં કઈ જગ્યાએ ક્ષેત્રે જાય? તમે મને કહો ને ક્યાં છેતરાઈ જઈએ? તમે ક્યાં છેતરાવો છો એ કહો. એ ખબર નથી પડતી ક્યાં ક્ષેત્રે. તો પછી બધું ઉપાડવાની છે ક્યાં કહ્યું છે? છેતરાઈ જાવ છો એટલે દાદાનું સૂત્ર સાંભળ્યું એટલે શું આવ્યું? બહુ ગુનો મોટો છે. છેતરવામાં કે છેતરાઈ જવામાં? છેતરવામાં. છેતરવામાં તો ગુનો છે જ ને. એ આને કેવું થયું? છેતરવું શેના માટે છેતરતો હશે માણસ? માણસ છેતરતો શેના માટે હશે? છેતરવા માટે નહીં. શેને માટે છે? ગુનો દાદા એમ કે કાંઈ કામ કરાવવું હોય કોઈ પાસે, હા, આને જ છે. કોઈ પાસે આપણે કામ કરાવવું હોય છેતરાઈ જાય પણ કેવું? તમારો પ્રશ્ન છે કે મને પૂછો છો? મારો પ્રશ્ન, શું? મારે કોઈ બી કામ કરાવવું હોય હા તો અહીં કેવું પડે? હા, એ ગુનો છે. કહેવામાં કઈ ગુનો નથી, તો છેતરવામાં ગુનો છે. ધાર્યું કરાવવું હોય એટલે તમે ખોટું બોલો છો. હા તો આ તો ખોટું બોલો છેતર, તમે કોઈને છેતરો એટલે તો બહુ નુકસાન જ છે ને. અણહકનું લીધેલું કહેવાય ને. છેતરવું ક્યારે પડે? તમારા હકનું નથી ત્યારે ને. તો અણહકની વસ્તુ તો બહુ નુકસાન કરે જ ને. અને એ ટકે નહીં પછી અણહકની વસ્તુ તો. જે આપણા હકનું નથી ક્યાંથી ટકે? ભિખારી પણ છેતરાઈ જાઓ એટલે બધું એમ એ કપટનો ભાઈ જ થયો. એટલે એ કપટ આપણું મજબૂત થયું. એ કપટ મજબૂત થાય તો પછી મોક્ષે કેવી રીતે જવાય? ક્રોધ, માન, માયા, લોભ, ચાર આપણા અંતરશત્રુ. હવે એમાંના એક આહાર આપવાનો નથી. અત્યારે મહાત્મા તરીકે એ બધું ડિસ્ચાર્જ છે, પણ ડિસ્ચાર્જ થઈ જવા દેવું જોઈએ. એટલે કે એના પક્ષમાં બેસવું નહીં. એને તમે ટેકો આપો તો એ પાછું હતું ત્યાંનું ત્યાં જ. અને એના પક્ષમાં બેસો ને
તો એ દોષ આવે અને ફરી જાય. તમને એમ થાય અને મને આ કરીશ તો બહુ ફાયદો થશે, એને હું આમ કરીને વાત કરું એટલે હું છેતરું, એવું અંદર વિચાર આવે અને ત્યાં તમે કહો ના આપણે છેતરવું નથી. છેતરવાનો વિચાર આવે, કપટ કરવાનો વિચાર આવે, પણ તમે કહો ના એટલે તમે એના પક્ષમાંથી નીકળી જાઓ. એટલે વિચાર આવે અને જાય, વિચાર આવે અને જાય. એટલે એ આવે શું કામ? તો કે કરેલું હતું એટલે ગયા અવતારે જાંચ કરેલું એટલે આવે છે, અને આવે છે એટલે પછી એ અસર કરી અને જશે. એટલે જ્યારે અસર કરે એટલે અત્યારે જ્યારે પરિણામમાં આવે એવો વિચાર આવે ત્યારે આપણે કહે ના એટલે એ આવીને જતું. આપણે કરાવવા જઈએ તો ઘરમાં કાંઈ પણ આપણને એક વાત ના હોય, આપણે પૂછે કે આ રસોઈ બનાવવાની વાત, રસોઈ બનાવવાની વાત હા બધા પૂછાવા નાની ભાઈ એમને શું બનાવું પપ્પા મેં કે આ કરી દે, હા એ કરાવવા જાય તેમાં હું બોલાય એ તો સૂચન આપો છો ને, આજે આ બનાવો છે એમ સૂચનની વાત કરો છો ને કે આગ્રહ કરો છો? એટલે એને પપ્પા હું બનાવું છે આપણે, હું એમ કહું આ બનાવો એમ કહું. આ ખાલી કયો ને, આગ્રહ કરો કે નહીં? આગ્રહ કરો છો કે તમે ખાલી સૂચન કરો છો? કહું છું કે આ બનાવો એમ અને આ પણ હું તમને એ આગ્રહ હોય છે કે એમાં એ જે ના બનાવે તો ચાલે? હા ચાલે. ચાલે ને તો પછી ક્યાં વાંધો છે? તમે પણ પૂછ્યું ઈચ્છા ને થઈ બરાબર. હા તો એનો વાંધો ને, ઈચ્છા થઈ એટલે પૂછે છે એટલે તમે જવાબ આપો છો, પછી એ પ્રમાણે ના થાય તો તમને વાંધો નથી, અને વાંધો ના હોય તો કઈ વાંધો નથી. અને આગ્રહ હોય તો ત્યાં જોઈ લેવાનું. એમ તો થોડુંક થાય ફેરફાર થઈ ગયું. હા એટલે પછી એટલે મન બગડવું ના જોઈએ ફેરફાર થઈ ગયા પછી. દાંત કાઢીએ એમ બધે ભેગા. ફેરફાર થઈ ગયો આપણને દેખાય, આપણે આ કીધું હતું પણ એની જગ્યાએ આ બીજી વસ્તુ બની ગઈ. એટલે ફેરફાર થઈ ગયો એવું દેખાય પણ બનાવનાર, રસોઈ બનાવનાર પ્રત્યે અણગમો ઊભો થાય નહીં. આપણી વિતરાગતા ઢોળવાઈ જવી જોઈએ નહીં, તો વાંધો નથી. આખા વ્યવહારનો સાર ક્યાં છે? આપણી વિતરાગતા. દરેક સંયોગોમાં આપણી વિતરાગતા જળવાઈ રહે એટલે તમે મોક્ષ માર્ગમાં પ્રગતિ કરો છો. અને વિતરાગતા જાળવવા માટે જ આ દાદાએ 5 આજ્ઞા આપી છે, બીજી બધી જ્ઞાનની વાતો કરી છે કે સામો સ્વતંત્ર કરતા નથી, નૈમિત્તિક કરતા છે. એ નૈમિત્તિક કરતા છે, એ યાદ રહેવું જોઈએ. એ યાદ રહે એટલે આપણી વિતરાગતા ખુલ્લી જાય. હમણાં હું બન્યું પપ્પા હું ખાવું મેં ખીચડી માઇકમાં. કઢી મેં કે હું ખાવું પપ્પા મેં ખીચડી કઢી છે ફેરફાર થયો ત્યારે કાજુ કરી મેં શાક કાજુ કરી હા ભલે જે હોય કાજુ કાશી. કરી શાક હા તો દાંત કરે મેં પાછું ફેરફાર હા દાંત કાઢ્યાનો વાંધો નહીં, એને દુઃખ નથી થયું ને ના બસ, તો પછી ક્યાં વાંધો છે? ના જેમાં તમને દુઃખ નથી અને એને દુઃખ નથી તો પ્રોબ્લેમ નથી. એ તો દેખાય ને ફેરફાર. ખાવાની બાબતમાં તો હલો ખાવાની બાબતમાં તો કેવું છે, તમે કાંઈ નહીં પણ બોલો ને તો તમારા જે હશે ને અંદરની ઈચ્છાઓ એ કુદરત પૂરી કરશે, એ કુદરત પૂરી કરશે. આહારના પરમાણુનું બહુ મોટું વિજ્ઞાન દાદા ભગવાને ખુલ્લું કરેલું છે કે આપણને જે ખાવાની ઈચ્છા થાય એટલે અંદરથી એ અંદરના પરમાણુ સક્રિય થાય, એટલે એ સક્રિય થાય એટલે બહારથી એ પરમાણુ ભેગા થાય ને થાય.
તમને કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય વિશેષ, સામાન્ય તો હોય રોટલી દાળ શાક કે બાજરી ને ખીચડી કઢી ને બધું, પણ વિશેષ કંઈ ખાવાનું મન થયું કે આજે ભજીયા બનાવો અથવા પૂરણપોળી બનાવો અને શું કે તમે લોકો ભેળની બનાવો, તો તમારે બોલવાનું નહીં. આજે પૂરણપોળી બનાવો એમ બોલવાનું નહીં. અને તમને જે અંદરની ઈચ્છા થાય છે ને એને જોયા કરો. હવે તીવ્ર ઈચ્છા થાય છે કે મંદ ઈચ્છા છે એ જોવાની. મંદ હશે તો વિચાર આવે જતો રહ્યો, બીજું કઈ બોલે ચાલશે. પણ એમની બહુ ઈચ્છા થાય ખાઈ બહુ દિવસથી નથી ખાવાનું. તીવ્ર ઈચ્છા હશે ને તો એ પૂરણપોળી થોડાક દિવસોમાં બનશે અથવા નહીં બને તો તમારી થાળીમાં ગમે ત્યાંથી આવશે. કાં તો તમે કોઈ સગાને ત્યાં ગયા હશો તો ત્યાં મળી જશે, પણ મળશે ખરી. એ નિયમ છે. એટલે આ પ્રયોગ કરી શકો. બોલવાનું નહીં. એ પૂછે ને પપ્પા શું બનાવો તો કે તને ઠીક લાગે. પ્રયોગ તો કરી લો. એ તો એને વારત કહું છું ક્યાં પૂછે પપ્પા હું બનાવું તેને સારું લાગ્યું બનાય કહું. હા, એટલે પછી મોઢું નહીં બગાડવાનું. કારણ કે એને સારું લાગે બને, તમને સારું લાગે બને બને. હવે મનસુખ બહુ એટલું ભાવ નો છે છતાંય પૂછે એટલે જ પૂછે છે. એને ખબર છે હું આગળ નથી કરવાનો. છતાંય જો આગળ કરવા તો પૂછે જ નહીં. હું એની ઉપર જ છોડી આપણે એ તો બહુ મોટી વસ્તુ છે. વ્યવસ્થિત પર છોડો તો ખરા. બહુ મોટી વસ્તુ છે. આ વિજ્ઞાન સમજવા માટે વ્યવસ્થિતનો એક પહેલું છે, એક પહેલું ખાવાનું કે તમને જે ઈચ્છા થઈ એ જુઓ કેવી રીતે ભેગા કરે અને અવશ્ય ભેગા થાય. ત્યાં તો ભગવાનના અનુભવ છે, એમના બધા દાખલા છે. એમને સિંગોડા ખાવાની ઈચ્છા થઈ હતી, બીજું હતું તો કેવી રીતે સંજોગ ભેગા થાય છે. પછી મેં પોતે અનુભવ કરેલું છે કે કઈ ઈચ્છા થઈ હોય ને તો એ કુદરતી રીતે ગમે ત્યાંથી 2-4 દિવસમાં ભેગી થાય થઈ જ છે. એટલે એના પરથી એવો સજ્જડ વિશ્વાસ બેસી ગયો કે હવે મને જે ખાવાની ઈચ્છાઓ થશે એને પૂરી કરવાનું કામ કુદરતનું છે, મારી જવાબદારી નથી. એ કુદરતનો પ્રોબ્લેમ છે. મને અમુક ખાવાની ઈચ્છા થઈ તો એ કુદરતનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ હોય તો હું ખટપટ કરું, કઈ હોટેલમાં મળશે, ઘરે તો ઓલાને જ્યાં હું સારો હાંડવો બનાવેલો આપણે એના ઘરે જમવું જોઈએ. એની કોઈ માથાકૂટ કરવાની નથી. કારણ કે કુદરતે પૂરું કરવાનું છે, મારે ક્યાં પૂરું કરવાનું છે. વિચાર છે, વ્યવસ્થિતનો ભાગ છે, એટલે એની મદદ થશે. એટલે એક સ્વાદેન્દ્રિય આખી વસ્ત થઈ ગઈ. સ્વાદેન્દ્રિય આખી વસ્ત થઈ ગઈ. ગ્લાસ લાવ. સત્સંગમાં જે વાત આવી ને કે આપણી જે ઈચ્છા થાય છે એ પૂરી કરવાની જવાબદારી કુદરતની છે, એમાં વ્યવસ્થિત શક્તિ. તો આ ખાલી ખાવા પૂરતી વાત છે કે બધામાં લાગુ પડે આમ તો છે? બધા માટે લાગુ પડે છે. પછી ફરવાનું બહાર આવે, મને ફરવાનો શોખ હોય ને, આપણે આ હિલ સ્ટેશન પર છે, કાશ્મીર છે, અહીંયા છે, એ કોઈને વધારે હોય તો ફરવાની બી ઈચ્છા છે, તો એ પણ કુદરત પૂરી કરે છે. આમ તો બધી જ વસ્તુ પૂરી થાય છે. કારણ કે ઈચ્છા થવી એ ગણવાથી એવિડન્સ છે. કેટલી તીવ્ર છે એના ઉપર. બધી નાની ચિલ્લર ઈચ્છા પૂરી થાય એવું જરૂરી નથી. એ લોકો સાંભળીને આવે તો ચાલો હવે દુબઈમાં મજા કરી, અહીંયા મજા કરી, તેને આપણે જ જઈએ, પણ એ કોઈ સ્ટ્રોંગ ના હોય. અત્યારે આજે આપણા જીવનમાં કંઈ પણ વસ્તુ કે ઘટના બને છે, જે ડિસ્ચાર્જનો ભાગ છે, વ્યવસ્થિતનો ભાગ છે,
એના માટે 4 વસ્તુ ભેગી થાય ત્યારે રૂપકમાં આવે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એટલે ભાવ એટલે આ ઈચ્છા જે છે ને એ ભાવ છે. મારે આ ખાવું છે, આ ફરવા જવું છે, કે આ કામ કરવું છે. પછી એના આધારે પછી દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ભેગા થાય અને પછી રૂપકમાં. અને દાદા તો કે મોક્ષે જતા પહેલા જેટલી ઈચ્છાઓ છે એ બધી અવશ્ય પૂરી થશે. એટલે મોટી મોટી તીવ્ર છે, નાની છે સાથે સાથે જ્ઞાનમાં ભવ્યત્વ એ ફળ આપે કે નોર્માલિટી સામાન્ય ભાવે, સામાન્ય ભાવે. જ્ઞાનમાં હોતો તો પછી તો ખાલી જોવાનો ભાગ જ છે. આ ઈચ્છા ઊભી થાય છે એને જોવાનો ભાગ જ છે. અને પછી કેવા સંયોગ ભેગા થાય છે, ફાઇલ નંબર 1 એ ઈચ્છા પૂરી કરવા માટે કેટલા પ્રયત્ન કરે છે, એ પ્રયત્નો સફળ થાય છે, નથી થતા, એ બધું જોવાનો ભાગ છે. એટલે ભાયામાં આપણે આપણી પ્રવૃત્તિને જોવાની છે. આપણા મન વચન કાયાને જોવાના છે કે એની અંદર શું શું થાય છે. એટલે મનમાં શું વિચાર આવે, વાણી શું બોલાય છે, બુદ્ધિ શું કરે, ચિત્ત ક્યાં ભટકે છે, વર્તન શું થાય છે એ. પછી એની અંદર પછી કેટલા ક્રોધ થાય છે, માન થાય છે, લોભ થાય છે, કપટ થાય છે. પછી કેટલો ડિસ્ચાર્જ મોહ નીકળે છે, હરવાનો, ફરવાનો, 5 ઇન્દ્રિયોના સુખ ભોગવવાનો. એ બધું જોવાનો ભાગ છે આપણે. અને જેટલું જેટલું જોવાશે ને એટલી અસર ઓછી થશે. પહેલા પોતાનામાં સ્થિર થવાશે તો આ બધું દેખાશે. હા, પોતાનામાં સ્થિર થવું આવશ્યક છે. એટલે દાદા ભગવાને આપણને આપેલું જ છે. આપણે પોતાનું પદ આપેલું જ છે કે પહેલા અજ્ઞાનતામાં હું નામધારી છું એ માન્યતા હતી. હવે આપણે હું શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો, શ્રીમંત સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, અને દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલું મોટું પદ આપી દીધું છે. હવે એ પદમાં જેટલું આપણે રહેવાનું નક્કી કરીશું ને એટલું વિશ્વાસ, મન, વચન, કાયામાં સંજોગો બધા આપણે જોઈ શકશું અને એની અસર આપણા ઉપર પડશે. તમે પ્રતિકૂળ સંયોગોમાં આપણે અંદર ભળી જવાથી આપણને અસર થાય. જે સ્થિરતાની વાત છે ને એટલે રહેતી નથી. એટલે બહારના ફોર્સ એટલા બધા વધે. હા, એટલે સ્થિરતા રાખવા માટે પછી આપણે આજે દાદાને પ્રાર્થના કરીએ, આપણી વિધિઓ છે, કીર્તન, ભક્તિ, મંત્રો, પ્રાર્થના, એ બધા આપણે સાધનો વાપરવા પડે જેથી કરીને આપણે પછી આત્મામાં પાછા આવી જઈએ. આ નિશ્ચય ટ્રેવલી શેના માટે આપે છે? સાબુનું કામ કરે છે. રોજ નાહવું પડે છે ને, શેના માટે નાહવાનું? સાફ કરે. શરીરમાં જે મેલ છે એને સાફ કરવા માટે. આગલા દિવસનો મેલ સાફ કરવા માટે સવારે આજે તમે નાહો. એવી જ રીતે આપણી જે જાગૃતિ ઉપર જે આવરણ આવી જાય છે, ધૂળ આવી જાય છે, વ્યવહારનું દબાણ જે છે, એને સાફ કરવા માટે આ ચરણ કહેવાય. એ બોલવાથી પોતે પાછું આત્મામાં સ્થિર થશે. એટલે એ વિધિ બોલવાની છે, એટલે બોલવા ખાતર બોલવાનું નથી, આ હેતુથી બોલવાનું છે. અને એમાં કેટલા બધા ગંભીર વાક્યો છે બધા. આપણામાં જેવો આત્મા વર્તે તેવો આત્મા મારામાં વર્તા હોય. હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહું, આત્મામાં રહું. તેમજ પરસત્તામાં અધિક પ્રવેશ ના કરું, પ્રકૃતિમાં ક્યારેય તન્મય થાય. એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો કરો, એ ભાવથી બોલું. પ્રતિકૂળ સંયોગ છે, સંયોગનું દબાણ પણ છે, પણ એ આત્મા ઉપર છે કે ફાઇલ નંબર 1 ઉપર છે? ફાઇલ નંબર 1 ઉપર. એટલું આપણે છૂટું પડતા આવવું કે આ ડિસ્ચાર્જ થતા સંજોગો પ્રકૃતિના છે અને એનાથી હું જુદો છું. એ ભાગ આપણે જેટલું કરી શકશું એટલું આપણને અસર ઓછી. તપ આવે ખરું, ભારે હિસાબ હોય તો તપ આવે, એટલે તપે, બુદ્ધિ તપે, અહંકારને વાગે, પણ એને પછી જોવાનો ભાગ. હવે જોવાનું બનતું નથી તો શું થાય છે? તો કે એમાં તન્મયાકાર થઈ જતો હોય છે. હવે તન્મયાકારમાંથી બહાર નીકળવા માટે પછી ત્યાર સુધીના બીજા ભાગ વચ્ચેનો ભાગ ચાખો,
કે હું મન વચન કાયની ધ્રુવ એવો શુદ્ધાત્મા છું, હું આનંદ જ્ઞાન વાળો છું, આનંદ દર્શન વાળો છું, અવ્યવહાર વાળો છું. એટલે એ વાક્યો બોલ બોલ કરવાથી પોતે પાછો આત્મામાં પ્રસ્થાપિત થઈ જાય. ઝાડુ વ્યવહારમાં બોલાય, દિવસનો ટાઈમ મળે ત્યારે તો નવરા પડો ત્યારે. એટલે પોતે જે આ બાજુ પ્રકૃતિમાં કરી જાય છે એટલે પોતે આ બાજુ આવે. અને વધારામાં વધારે જો બરાબો કરાવતી હોય ને, કોણ કરાવતું હશે? બુદ્ધિ ખોટી. આમ થઈ ગયું, આપણું આટલું નુકસાન થઈ ગયું, આપણી કોઈ કિંમત નથી. પ્લાન જ ભેળે રાખે બુદ્ધિ અંદર. હા, કંઈ પણ કામ કરવા જતા એ પ્લાન તો એટલા પ્લાન બનાવી લીધો હોય તો બીજાનું વિવરણ આ તે બધું કાઢી લીધું હોય. બુદ્ધિ છે ને મુખ્યત્વે નફો નુકસાન બતાવે. આ કરીશ તો ફાયદો સહેવાનો, એટલી બુદ્ધિ હોય તો લેવાનો, અને આ કરીશ તો મારો વ્યવહારનો આ ફાયદો થશે, નુકસાન કરે. ટ્રેનમાં ચડે તો અહીંયા બારી છે, અહીંયા પવન આવશે, અહીંયા ના બેસે, અહીંયા તડકો આવશે. ફાટ કરતું બુદ્ધિ નફો નુકસાન બતાવે. એટલે બધી જગ્યામાં નફો નુકસાન બતાવવાનું કામ બુદ્ધિ. પછી આ સારું કહેવાય, આ ખોટું કહેવાય, આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, ખરાબ છે, એ બધું બતાવનાર બુદ્ધિ. આ માણસ બેકાર છે, બેકાર તને કોણે કીધું? ત્યારે એમાં મોટી માછલી નાની માછલીને ખાય છે તો શું કરવાનું? કુદરતી ક્રમ છે, એમાં મારે અભિપ્રાય આપવાની ક્યાં જરૂર છે? એટલે આ સાચું, આ ખોટું, આ સારું, આ ખરાબ, બધું બુદ્ધિ. પછી બુદ્ધિ નો બીજો મોટો ચિહ્ન શું છે? તમને વર્તમાનમાં રહેવા દે નહીં. આ તો ભવિષ્યકાળમાં લઈ જશે, હવે શું કરીશું કેમ થશે, અને કાં તો ભૂતકાળમાં લઈ જશે, તે દિવસે એને મારી સાથે આમ કર્યું હતું, મારું અપમાન કર્યું હતું, મારો ભાવ નતો પૂછ્યો, મને તો આમંત્રણ આપ્યું જ નહોતું. એટલે ભૂતકાળમાં જતું રહે, કાં તો ભવિષ્યકાળમાં જતું રહે, વર્તમાનમાં રહેવા દે. અને જેના બુદ્ધિ ઓછી હોય ને એને અસર જ નહીં થાય. તમે જોજો, તમારા કામવાળા જોજો, એ કોઈ લાંબુ કોઈ વસ્તુ કાકે નહીં, થઈ ગયું ચલો આગળ વધો. આ બુદ્ધિનો ડખો જ નહીં એમ. એટલે આપણને એમ લાગે કે મારું વર્તમાન ખોરવાઈ જાય છે તો સમજવાનું બુદ્ધિ સક્રિય થઈ ગઈ છે, હાઇપર એક્ટિવ. એટલે મારે પછી એને અંકુશમાં લાવવું પડશે. કહેવાનું, ફાઇલ નંબર 1 વિપુલભાઈ, વર્તમાનમાં આવી જાઓ, વ્યવસ્થિત ને આધીન છે. નવીન ભગવાને 12.5 વર્ષ જે કર્યું હતું ને એ આપણે થોડા 2-4 વર્ષ તો કરો. દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન થયું હતું એ 12.5 વર્ષ ભગવાન મહાવીરે આ ફાઇલ નંબર 1ના જ્ઞાતા દ્રષ્ટા જ ગયા હતા. કેવા કેવા ઉદય આવે છે અને છૂટે જ કરવા બેઠા હતા કે આ બધા જે બધા હિસાબ પડ્યા છે એ કર્મો એ આવીને પૂરા થાય, આવીને પૂરા થાય, આવીને પૂરા થાય. એટલે કેવું જ્ઞાન એ આપણે કરવા. અહીંયા એ ગમે છે ને સાઈડમાં સંસાર એ ગમે, બે સાથે સાથે બોલો. અને સંસાર આવે છે ત્યારે એ બાજુ પડી જવાય છે. હા, એટલે દાદા એ જ કીધું કે હજી ભૌતિક ચીજની વચ્ચે છે ને ત્યાં સુધી આખું અસ્તિત્વ જરાક, એટલે ત્યાં સુધી શું થાય? ગમતી વસ્તુ આવે તો એમાં ભળેલો છે, એટલે ના ગમતી વસ્તુ થાય ત્યારે એમાં ભળેલો છે ત્યારે ગાજે છે. વિચારમાં બળતરા ઉત્પન્ન થાય છે, કારણ કે પ્રકૃતિને થાય છે મન વધે થાય ને, પણ મને થયું એમ અસર થાય છે ને. કારણ કે જ્યારે સારું હતું ત્યારે ભળેલો હતો, એટલે ખરાબ માટે ભળેલો છે, એટલે ગાજે પછી. એટલે દાદા ભગવાને કીધું કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. એ ભાવના કરજો. વિનાશી ચીજ મન વિધેન કયાને ખપશે, પ્રકૃતિને ખપશે, પણ આજે હું અભિપ્રાય માંગુ છું કે મને ખપતી આજે નથી, કારણ કે આજે જ્ઞાન મળ્યું છે. ગયા અવતારે ખપતી હતી એટલે ભરેલું હતું. મને આવા કપડાં મળે તો સારું, મને આવું ઘર મળે તો સારું, મને આમ
ગાડી મળે તો સાવ અનેક અનેક રીતે છોકરાઓ સારા હોય, બહુ સારી મળે, બધું જાત જાતનું ચિત્રવું. એટલે અત્યારે એવા વિચાર તો આવશે. હા, આજે જ આત્માનું જ્ઞાન મેળવ્યું છે, આજે મારે સંસારમાં નથી રહેવું, આજે મારે મોક્ષે જવું છે, માટે હું આજે અભિપ્રાય લખું છું. વિચાર એક બાજુ અને અભિપ્રાય બીજી બાજુ. એ અભિપ્રાય બદલતા 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 ઈચ્છા આવશે એની અંદર પૂરી થશે, આવશે પૂરી થશે, ના થાય તો આપણને વાંધો. પણ એ બધું ક્યારે બને? સંસારનું રહે એનો વાંધો નથી, પણ આપણે એક બીજું મોટું સુખ આત્મપક્ષે આપણા દેહમાં બાંધી દેવાનું કે મારે આવતો બહુ સુરેન્દ્ર સ્વામી પાસે જવું છે. રેશમબેન, નમો મિત્રાલય, અહીંયા ઉમતા નહીં, બીજું બધું કરજો, કારણ કે જ્ઞાન આપણે પડી જશે. જ્ઞાન પીરસાતું હોય અને ઊંઘી જાય એટલે આપણે શટર પાડી દઈએ એટલે અંદર આવતું બંધ થઈ જાય. એટલે બીજી વાર પાછું સત્સંગમાં જાઓ એટલે પાછું શટર પડી જાય પટાટ કરીને, એટલે વધારે મજબૂત થાય. અને ત્રીજી ચોથી વાર તો સજ્જડ થઈ જાય એટલે કે બહુ થઈ જાય. એવું હોય તો થોડું આમ કરી નાખવાનું, આનું પ્રતિક્રમણ કરવાનું, આખો આંટો મારી નાખવાનો. એટલે એ લાભ કરવા આવ્યા છે, લાભ ના તો કાંઈ પણ નુકસાન તો ના કરીએ આપણે. ના થાય ઉજાગરો હોય, થોડું વધારે ખવાઈ ગયું હોય એટલે પ્રકૃતિનું કામ કરે, ઠંડક લાગે. પણ અહીંયા જ્ઞાનની કમાણી કરવા આવ્યા છે, એ ઘરે નહીં મળે. ખાવાનું તો ઘરે મળશે પણ આ નહીં મળે. એટલે મહત્વ આપણી નજરમાં આનું રાખીએ તો કમાણી છે, એટલે વેકેશન છે, આ રીતે મજા કરે. લાગવી તો સારું ને. તો તપ ક્યારે કરશો? બધું જ જો ગમતું થાય તો આત્મામાં રહેશો કે પ્રકૃતિમાં રહેશો? તો કુદરત તમે આત્મામાં રાખે છે, તમે કહેશો મારે પ્રકૃતિમાં રહેવું છે, એટલે મોક્ષ જવાની નિશાની કહેવાય ને આ બધું. તપ તો આવશે જ. જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. એ તપનો પાયો મજબૂત નહીં કરીએ તો કેવળ જ્ઞાન ખુલ્લું થશે નહીં. કારણ કે પ્રકૃતિ એક બાજુની છે અને મારી જરૂર છે મોક્ષે. પ્રકૃતિ સંસાર ગમી છે અને જરૂર છે મોક્ષે. વિરોધાભાસ છે, વિરોધાભાસમાં ઘર્ષણ થાય જ, અને ઘર્ષણ થાય એને જ નામ તપ છે. સાહેબ, આગની વાત ચાલતી હતી કે આપણે એક મોટો ગોલ હતો. હા, મોટો ગોલ. આપણે સિમંદર સ્વામી ભગવાન પાસે મારે આવતો ભોવે જવું છે, અથવા આ ભાવમાં મારે દાદા ભગવાન જેવો આત્માનો સ્પષ્ટ અનુભવ કરવો છે. દાદા ભગવાન બી સંસારી હતા, કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા, હીરાબા હતા, અને તેમ છતાં આત્મા જુદો અને પોતે જુદો એવું સ્પષ્ટ અનુભવ સાથે રહેવા જુદો કરેલો છે. અને દાદા ભગવાન કહે છે, જો તમે મારી 5 આજ્ઞા પાળશો તો મારા જેવા તમે જ્ઞાની પદને પામી જશો. મારા જેવા એટલે આત્માનું સ્પષ્ટ હોય જાય. જ્ઞાની તો કહેવાય પણ એમના જેવો અનુભવ થશે. હવે એ આપણે રખાય કે આપણામાં જેવું આત્મા વર્તે છે તેવું આત્મા મારામાં વર્તે. હવે એ મારો એક મોટો ધ્યેય હોય ને આત્મા સંબંધી, એટલે પછી મને એ ધ્યેય તરફ આગળ વધવા માટે જ મને રસ પડે. અને મને એવા રસ પડે ને એટલે મારું, કારણ કે એ મારો ધ્યેય છે એટલે મારા માટે બહુ મહત્વનું છે, અને બહુ મહત્વનું છે એટલે મને એમાં જ રહું વૃત્તિ મારી. એટલે પછી વ્યવહારમાંથી મહત્વ ઘટી જાય. વ્યવહારના જે ડિસ્ચાર્જ મોહ છે એ ડિસ્ચાર્જ મોહનું મહત્વ ઘટી જાય. એટલે આવશે ખરું પણ મહત્વ ઘટી જાય. મળે તો ઠીક ને ના મળે તો ઠીક. એને લીધે પછી અસરો બી ઓછી. એટલે એક ગોલ સેટ કરવાનું છે, બીજું જાગૃતિ ઊભી કરવાની છે, અને બીજું આપણે માન્યતા છેડવાની છે. આ વસ્તુ છે. આ સત્સંગમાં આ વસ્તુ ડિસ્ચાર્જ જેમ જેમ ડિસ્ચાર્જ માન્યતાઓ તૂટતી જશે
કઈ માન્યતાઓ સુખની માન્યતાઓ, ખાવામાં સુખ, ફરવામાં સુખ, છોકરામાં સુખ, વાઈફમાં સુખ, હસબન્ડમાં સુખ, એ બધી માન્યતા જેમ જેમ તૂટતી જશે એમ તેમ આગળ વધતો જશે. જાગૃતિ એ વધશે અને છૂટાપણું એ વધશે. આ સામાયિક કહેવાય, સામાયિક સામાયિક એટલે સમ પરિણામ. પછી ઉઘાડી આંખે કરો કે બંધ આંખે કરો. એટલે એ મારી અંદર ધ્યેય, મારો ધ્યેય. આમાં શું છે, આજ્ઞા પાડવાનો ધ્યેય આપણું નથી, બીજું છે એટલે હું કરું છું. મને એમાં કોઈ રુચિ નથી. હવે જે દિવસે તમારો ધ્યેય બની જશે ત્યાં તમે આ કરશો આજ્ઞા પાડો. આપણે હંમેશા આપણું ધ્યેય હોય તો બધું જ કરીએ. તીવ્રતા નથી આવતી, તીવ્રતા જોવે ને નથી. અને અહીંયા 5 દિવસ છે તો અહીંયા કંઈક બધું કરવું છે, પછી અહીંયાથી છૂટ્યા ને પછી બધું ધીમું પડી ગયું. હા, પણ અહીંયા તમે છો તો એક કે બે ધ્યેય બનાવો અને અહીંયા શિવાનંદ સ્વામીના દેરાસરમાં જઈને પ્રાર્થના કરો, અથવા અહીંયા નીચે દાદા ભગવાનના આપણા મંદિરમાં પ્રાર્થના કરો કે દાદા ભગવાન, આ હું નક્કી કરું છું, ઘરે જઈને આનો પુરુષાર્થ કરવાની મને શક્તિ આપજો. અને ઘરે જઈને ભીડ પડી જાય તો ફરીથી આપણે એને પાકું કરવાની શક્તિ માંગ કરવાની. શક્તિ માંગો એ એક પુરુષાર્થનો બહુ મોટો ભાગ છે. પ્રકૃતિ કરવા દેતી નથી. આપણા દેહ પ્રમાણે પુરુષાર્થ કરવા પ્રકૃતિ દેતી નથી. એટલે એના માટે આપણે શક્તિ માંગવી પડે છે. એ શક્તિ માંગશું તેમ તેમ આપણા દેહ મજબૂત થતો જશે. બે પ્રકારની શક્તિ છે. એક તો મને આ ભૂલ ન કરવાની શક્તિ આપો, ક્રોધ ન કરવાની શક્તિ આપો, આહારમાં લુપ્તપણું ન કરવાની શક્તિ આપો. ગમે તે કહો, જે 9 કલમો છે, 8 કલમ છે, બધી અપતિરસ્કાર ન કરવાની શક્તિ આપો, ધર્મનું પ્રમાણ ના જોવાની. અને બીજું પોઝિટિવ કે આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. તમારી દ્રષ્ટિએ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ દેખનો સ્વભાવ રહો, મને આપણ શુદ્ધ ઉદ્યોગ રાખો, મને દેવિકાર દ્રષ્ટિ રાખો, જે બી હોય એ પોઝિટિવ શક્તિઓ એક અને અનેક ન કરવા શકતો એ શક્તિ માગવાથી આપણી પ્રગતિ ખૂબ સરસ થશે. ડિસ્ચાર્જ પ્રકૃતિની સામે પુરુષાર્થ કરવો પડશે. કારણ કે કૃપાથી મળેલી વસ્તુ છે, આપણી મહેનત નથી. અને થોડોક ટાઈમ કરવો પડશે, પછી પુરુષાર્થ એની મેટે થશે. પુરુષાર્થ જ પુરુષાર્થ કહેવાય. એ પક્ષનો થઈ જશે, ત્યાં ઇન્ટરેસ્ટ આવતો જશે. હા, આમાં કેવું છે, જો એક બહુ સરસ દાખલો મને એવી જગ્યાએથી મળ્યો હતો. સરસ હતું, લૌકિક દ્રષ્ટિથી. એક માણસને જીવનમાં પોતાનો ધ્યેય હાસિલ કરવા માટે, મોક્ષની વાત નથી, સામાન્ય રિલેટિવની વાત, બહારની દુનિયાની વાત નક્કી કરે છે, ભાઈ થતું નથી. એને શેના જેવું છે કે આમ ડુંગર હોય ને, આમ ડુંગર સ્લોપ હોય, આમ એટલે માણસે ઉપર જવું હોય તો એ ગાડી હોય તો ગાડીના નીચેથી ધક્કો મારતો ચાલે. એટલે એને મહેનત પડે છે, કારણ કે ધક્કો મારવાનો. પણ જો એ ઉપરથી આમ ખેંચે તો સહેલું પડી જાય, ખટખટ છે. એટલે એનો ધ્યેય હોય તો એ ફટફટ મારો ધ્યેય છે એટલે પૂરો કરશે. અને આ તો દાદાએ કીધું છે ને એ ધક્કો પછી એવું ભૂલાઈ હોય. સત્સંગમાં આવેલા પછી અહીંયા બીજો ધક્કો મારે, એટલે અહીંયા સત્સંગમાંથી હવા ભરાઈ જાય પણ પછી ટકે નહીં, કારણ કે ધક્કો મારવો પડે છે. તમે નથી ધ્યેય બનાવો કે મારે આ કરવું છે. વ્યવહારમાં તમારા ધ્યેય હોય છે, પૂરા કરો છો કે નહીં? કરીએ છીએ. તમારા પિયરથી કોઈ આવવાનું હોય જમવા માટે, ભાઈ ને બાપ, તો કેટલું હોશે જમવાનું બને. ઘરમાં વસ્તુ ના આવે તો ફાટ વાંચી લેવો. અને આમના ઘરેથી આવવાનું હોય તો આ નથી, તે નથી, મારું માથું દુખે છે, તો બનાવવું પડશે. કારણ કે તમારી ઈચ્છા નથી બનાવવાની. એ કે છે આ બનાવો, ભજીયા બનાવો, ના બનાવો. તમારી ઈચ્છા હોય તો બધું થાય.
તમારો ધ્યેય હોય તો બધું થાય. એમ તમારો ધ્યેય જે દિવસે આજ્ઞા પાડવાનો થશે તે દિવસે આજ્ઞા પડાશે. તમારો ધ્યેય 9 કલમો પ્રમાણે શક્તિ માંગવી છે તે દિવસે થશે. એટલે શક્તિ માંગીને ધ્યેય મજબૂત કરવું પડશે. આ એ માન્યતા તોડવાનો મોટો પ્રયોગ છે. આજે મને જ્યાં જ્યાં જીભમાં ચટાકા નડ્યા જ કરતા હોય, હાંડવો ખાધો, હવે પીઝા ખાશું, હવે પાણીપુરી ખાશું, હવે ટીકનું ખાશું, ખીચડું ખાશું, જાણે કે એમાં સુખ છે. સુખની માન્યતા ભરેલી છે. આહાર એ સુખનું સાધન છે. એ માન્યતા એટલી બધી સજ્જડ છે એટલે હવે એ વિચાર આવ્યા જ કરશે. હવે એમાંથી મુક્ત થવું હોય તો આહાર એ સુખનું સાધન નથી, આહાર એ સુખનું સાધન નથી, આહાર એ સુખનું સાધન. એ ઊંડા આટા માર 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 તો વૃદ્ધ પણ તૂટી જાય. ખાવા પીવો બધું પણ યાદ ના આવવું છે ખાધા પછી. એ દિવસે એને ત્યાં હાંડવો બહુ સારો હતો એટલે મહિના પછી એને ત્યાં જવાને હાંડવો બનાવવું જોઈએ યાદ કહેવાય. એવું જ્યારે જે મળે તે ખાવ. સારું ખાવામાં વાંધો નથી, વૃદ્ધ બનાવવાનું. વૃદ્ધ પણ યાદ આવું એટલે પાછા પ્રકૃતિમાં જ આજ્ઞા કરી દે. અગર એવું છે આ રહેવું પછી પ્રકૃતિ ખેતી જાય તો કેમનું આત્મામાં રહે? એટલે આ તો એ બધે ઇન્દ્રિયમાં છે. એટલે એ શક્તિ માંગવાથી સુખની માન્યતા ઢીલી થાય છે. એવી રીતે ટીવીમાં સુખ છે અને અમે તો મોબાઈલ આવ્યો એટલે એમાં સુખ છે. જ્યાં જાતની ઇન્દ્રિયોમાં સુખ માનેલું, આ ચક્ષુ ઇન્દ્રિયના બધા સુખ છે. પછી મોબાઈલ, ટીવી બધું આવી ગયું, તો તમારું ફેસબુક ને બધું આવી ગયું. એ તો એટલું બધું નુકસાન કરે છે કે ના પૂછો વાત. એ ચિત્તને એટલું બધું અશુદ્ધ કરે છે, એટલું અશુદ્ધ કરે છે. દાદા કે માંડ તમે 24 કલાકે કીર્તન ભક્તિનો 8-10 કલાક કીર્તન ભક્તિ ઉપયોગ ગાઈ એ શુદ્ધ કર્યું અને ઘરે જઈને પાછું બધું અશુદ્ધ કર્યું. એવું થાય છે કે આપણી જીભની શુદ્ધિ એટલે અશુદ્ધિ થાય છે એવું, પણ સામે એનું એક્શન નથી આવતું. એટલે આપણે મોબાઈલ જોતા હોય કે એમાં ટાઈમ વધારે ગયો હોય એટલે આપણે એમ થાય કે આ ટાઈમ વેડફાઈ છે એટલું ચાલે. પણ પછી એવું નથી થતું કે ભાઈ ન આ જેવું જોઈએ કે આમાં ટાઈમ ઓછો આપવો. એટલે મનને બાંધવું પડે કે ભાઈ હું દિવસના 3 વાર કંઈક જરૂરી જેટલું કામ પૂરતું છે એટલું જોઈશ. એ વોટ્સઅપ હોય ગમે અને બાકી બધું નહીં કરવું. બાકી બધું શું છે, ચિત્તને રોકવા માટે બીજું સ્થાન પડતું નથી એટલે ટાક કરીને અભી મૃત્યુ મોબાઈલમાં જાય છે. બરાબર. એના કરતાં સિમંદર સ્વામીનું નિધિધ્યાસન કરો ને, એના કરતાં દાદા ભગવાનનું નિધિધ્યાસન કરો ને, એનું પિક્ચર જુઓ ને, એની વિડીયો જુઓ ને. બરાબર. સલમાન ખાનની પિક્ચર જોવી જેના કરતાં દાદા ભગવાનનું પિક્ચર જુઓ ને. આજ કામ કરવાની જરૂર હતી. એટલે આપણે ખાલી ફેરવવાનું છે. ચિત્તને હંમેશા રોકવા માટે સ્થાન જોઈએ. હવે બીજું મળતું નથી એટલે પછી અચર કચરમાં જાય છે. એટલે આપણને એ ડિસ્ચાર્જ મોજ કહેવાય. એ ચારિત્ર મોજ છે, જે પ્રકૃતિનો ભાગ છે. એને લીધે આત્મજાગૃતિ કરતી નથી. એટલે એ માન્યતા છે ને, સુખની માન્યતા છે. એટલે એ સુખની માન્યતાના ઊંડા આટા જેટલા વાગશે એટલું ઓટોમેટિકલી આ બધું નોર્મલ થશે. અને બીજું પોઝિટિવ રાખવાનું. કંઈક તમે સિમંદર સ્વામી દાદા ભગવાનનું ખાલી નિધિધ્યાસન કરો અને હું સિદ્ધાર્થમાં બોલો અથવા દાદા ભગવાનનું નિધિધ્યાસન કરી તમે બોલો, હે દાદા ભગવાન આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ એ જ મારો સ્વભાવ રહો, આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો, તો નીકળી શકતો. અને જેનું નિધિધ્યાસન કરો તેવું થાય. આ બહુ શોર્ટકટ છે. બરાબર, બહુ શોર્ટકટ છે. એનું શોર્ટકટ છે. એટલે શોર્ટકટ માટે આપણી વૃત્તિને એ બાજુ વાળી દેવાની. એના ફોટા સિમંદર સ્વામીના દાદાના એ રીતે મૂકીએ ને, હંમેશા આ બે એટલા માટે નામ આવ્યું એ વિતરાગ પુરુષ છે. એ પૂર્ણ વિતરાગ પુરુષ એ કહેવાનું છે. હા, એટલે શોર્ટકટ શું છે ખબર છે? સંસારથી છૂટવું હોય ને તો જે છૂટેલા હોય ને એનું નિધિધ્યાસન કરો.
જે પૂર્ણ વિતરાગ થયા છે એનું નિધિધ્યાસન કરો તો તમે ઓટોમેટિકલી એ રૂપ થઈ જશો. જેનું નિધિધ્યાસન કરો તે રૂપ થઈ જાય. પાડોશી સાથે ઝઘડો થયો અને પછી તમે ઘરમાં કે ઓલી આમ કર્યું ઓલી તેમ કર્યું લાવો છો, પછી ઝઘડો તો અડધો કલાક થયો અને પછી 4 દિવસ સુધી એની વાતો કરો તો એનું નિધિધ્યાસન કરો તો એનો બધો કચરો તમારામાં આવે. આ એક સાયન્સ છે. હા, એટલે આપણે દુનિયાભરનો કચરો આપણામાં નાખીએ છીએ. બીજું તો આપણે એક કલાક હુડ બોલી લીધું પતી ગયું, પછી તો દુનિયાભરની ટીકા ટિપ્પણમાં કલાકોના કલાકો જાય. એટલે એનો કચરો આપણામાં આવે છે બધો. એના દોષોનું નિધિધ્યાસન કરીએ. અલા વિતરાગોનું નિધિધ્યાસન કરવાને બદલે એના ગુણ ગાવાને બદલે લોકોના અવગુણ ગાઈને તો કમાણી છે એ જતી રહેશે. હા, એટલે વિતરાગોનું નિવેદન કરો. ભાઈ કારણે આપણા જેવી સહજતા મને પ્રાપ્ત થાય. સહજતા એટલે બુદ્ધિનો ડખો નહીં. બાળક કેવો સહજ હોય એવી તમારે જેવી સહજતા, જ્યાં અહંકાર કે બુદ્ધિનો ડખો જ ના હોય. સહજતા બે રીતે, એક તો ઈચ્છા બુદ્ધિનો ડખો ના થાય અને બીજું પોતે એમાં ભળી ના જાય, એ સહજતા, એ ડખો. એટલે મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ એટલે એ ડખો બને. આપની વૃત્તિ એ મારી વૃત્તિઓ. વૃત્તિ એટલે ચિત્ત વૃત્તિ તમારી બહાર ઘટે નહીં. ચિત્ત મારું અંદર ને અંદર જ શુદ્ધ ચિત્ત થાય, ચિત્ત પ્રસન્ન થાય. આપની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ લો એ તમને બધામાં સુધારમાં જ દેખાય. એવી દ્રષ્ટિઓ તમારા નિર્વિકાર દ્રષ્ટિ છે, કોઈ દ્રષ્ટિ નથી. તમારામાં નિર્દોષ દ્રષ્ટિ છે, કોઈ દોષિત દેખાતી નથી. તમારામાં પોઝિટિવ દ્રષ્ટિ છે, કોઈને દોષ જુઓ છો પણ એમાં સદગુણ બી જુઓ છો. એટલે આ બધી આપણે જે આંખની દ્રષ્ટિ, વિતરાગ દ્રષ્ટિ બને, આ એક આંખની દ્રષ્ટિ, એ જ મારી દ્રષ્ટિ. જરા બોલો ત્યારે સમજીને બોલવાનું. મોટો વાત તો આખા ને આખા એ પરમાણુ તમે ખેંચો. દીદી આસન કરીને આ બોલો ને એટલે બધા પરમાણુ ખેંચ્યા અને તે થવા જાય. અને છેવટે આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ એ જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર આખું વિતરાગ વિજ્ઞાન મને સમજાય અને વર્તનમાં આવી જાય અને એનો આનંદ રહે. આ તો બહુ વાત કરો. નવરા પડો ને તો આવો કંઈક ગોઠવણી કરવી. મોબાઈલમાં ચિત્રને અશુદ્ધ કરવાની જરૂર હોય. આવા વિતરાગ પુરુષોમાં ચોંટાડી દેવું અને આપણે કંઈક ચાલુ કરવું. કંઈ ના આવડે જીવન કામીને પૂજા કરતો અને આમ ખાલી ચાંદા કરવા તો મને જ્ઞાન મળ્યું, મને જ્ઞાન બહુ આનંદ આવશે. ચિત્ત એટલું શું થશે કે તમારે વાત નહીં પૂછો. અને તમારું તો સિમંદર સ્વામી સાથે તાર જોડાય જશે. કારણ કે છેવટે ત્યાં જ જવાનું છે. એક બહુ પછી, બે બહુ પછી, 3 બહુ પછી બદલવું છે. કારણ કે એમના દર્શન કરીને છેલ્લા કેવળમાં આવડતું છે. એટલે જેટલું વહેલા જઈએ એટલું સારું. અને એના માટે એ તૈયારી છે આખી. જે બી ચિત્રપટ તમારા આંખને આમ પ્રિય હોય, કોઈ ફોટો હોય કે કોઈ મૂર્તિ હોય, ગમે તે હોય, એનું ફિટ કરી દેવાનું ચહેરામાં. અને આમ શક્તિઓ માંગી હોય, આ પ્રાર્થનાનો ગુણો બોલો અથવા નમસ્કાર કરો તો તમારામાં એક ગુણ પ્રગટ થાય. આજ લેખિંગ હતું મારું. થોડું ખ્યાલ આવતો હતો કે ચિત્ત આમાં જાય છે, ચિત્ત આપણું ખરાબ થાય છે, પણ એ અમુક ટાઈમ પછી ખબર પડે. હા, પણ એનો રસ્તો નહોતો મળતો કે શું કરીએ તો એ ચિત્ત આ બાજુ પડે. હા, એ તમારો આજે ખુલાસો સારો. હા. હંમેશા ચીજ છે ને સુખને શોધે છે. બરાબર. એટલે હવે બીજું નથી મળતું એટલે મોબાઈલમાં જાય છે, કપડામાં જાય છે, પાડોશીમાં જાય, કાંઈ કોઈ સાથે આનામ બકવાસ કરવામાં જાય છે. એની જગ્યાએ વિતરાગ પુરુષોનું નિધિધ્યાસન કરવું. એ જેટલું રહેશે એટલું તમારું ચિત્ત શુદ્ધ થશે. જ્ઞાન નિરર્થકતા ઊભી કરશે. અને એનો આનંદ જે આવશે ને એટલે પછી થશે હવે ટાઈમ મળે તો આ કરવો.
5 મિનિટ બી મળે તો આ કર્યો, 5 મિનિટ તો આ કરો, એટલે ઓટોમેટિકલી વ્યવહારથી બહાર નીકળશો અને વ્યવહારથી બહાર નીકળે રાખ્ય છે નહીં કરી દેશે. કારણ કે કાંઈ ના થાય તો મોબાઈલમાં અરે આ કેટલું સરસ ડુંગર છે, આ કેટલું સરસ દરિયો છે, જાણે કે તમને કંઈ મળવાનું છે, કંઈ નથી મળવાનું. એટલે કાં તો રાગ થશે અને કાં તો ભીગારી દરિયો પૂરી થશે, દ્વેષ થશે, દમાણ જ ઊભા થશે, બાકી કોઈ વિતરાગતા આવવાની નથી. ચિત્ત અશુદ્ધ થયું એ તો બોનસ. એટલે મોક્ષે જેવું છે એવું નક્કી બી થાય ને તો કામ થાય એવું છે, પણ મોક્ષે જેવું નક્કી થતું નથી. એ તો વ્યવહારમાં બળતરા આવે છે એટલે થાય હવે સંસારથી જવું છે, બાકી સંસાર રિપેર કરેલો જોઈએ છે. સંસારથી છૂટવું નથી, સંસારથી છૂટવાનું મન થાય તો કામ નથી. આપણે કેટલા વર્ષ પોણા 11 10 મિનિટ કોઈને ક્યાં પૂછો વ્યવસ્થિતનું ધ્યાન રાખીને નિભવતા એ થોડી સમજાવો. ફરીથી સ્પીડમાં સંભળાવો. વ્યવસ્થિતનું ધ્યાન હા, રાખીને નિભવતા વ્યવસ્થિતનું જ્ઞાન નિર્ભયતામાં રાખે. એટલે મારે એનું વ્યવસ્થિતની આજ્ઞામાં લેવાતું જ નથી. એટલે મારા ભાઈનો અમને આવું થઈ ગયો પણ મને એવું થાય કે હિસાબ છે તો થોડો થઈ ગયો પણ વ્યવસ્થિત છે એવું લાગતું જ નથી. ખરું, પણ કોઈ દાખલો આપી શકાય એવું છે? અપાય તો આપ્યું એવું કંઈ ખબર નહીં. હા એટલે મારો ભાઈ ઓફ થઈ ગયો. તમારો ભાઈ ઓફ થઈ ગયો. હા, તો હિસાબ છે એવો પૂરો થઈ ગયો એવું થાય. હા. પણ મને એવું નથી થતું કે ના વ્યવસ્થિત જ છે એવું વ્યવસ્થિત જ છે એવું શરીરને કશું થાય આપણને આપણા શરીરને તો પત્રિકા પછી બી એવું વ્યવસ્થિત જ છે એવું બધું નથી આપણું વ્યવસ્થિત નામમાં નથી આવતું નથી એવું. ભાઈનો હિસાબ પૂરો થયો બરાબર છે, તો વ્યવસ્થિત નથી તો શું છે? અવ્યવસ્થિત છે. હા પણ બુદ્ધિ સ્વીકાર જ થઈ એના જાય. પર તો બુદ્ધિ શું કહે છે કે બુદ્ધિ વ્યવસ્થિત નથી સ્વીકાર કરતી, હા. તો દલીલ શું કરે છે બુદ્ધિ? આ કેવું બધે આવું હોય એવું એવું બધું થાય. આચાર્ય નાની ઉંમરે ગુજરી ગયા. હા, એટલે કારણ કે એટલે કારણ. એવું થાય કે આપણે દાદાનું માનવા તો સત્સંગમાં આપણું આવું એવું માનવા જ થઈ જાય. હા હા, એ આટલો દાદાના જ્ઞાનમાં હતો, સત્સંગમાં હતો તો, અને આની નાની ઉંમરમાં તૈયાર જ નથી થતું. આમ એના જ વિચારો આવ્યા કરે પછી પ્રતિક્રમણ બી નથી થતું. હા, એટલે આ નાની ઉંમરે ગુજરી ગયો, આટલો સત્સંગમાં આવતો તો, દાદાને માનતો તો, છતાં આ કેમ થયું? એવું આવું ના થવું જોઈએ એવું બુદ્ધિ કહે છે ને. એટલે આપણે સત્સંગ કરીએ તો વ્યવસ્થિત જ છે જે શીખવાના એટલે બુદ્ધિ એમ કહે છે કે આવું થાય જ નહીં, આ ખોટી વસ્તુ થઈ એમ કે ભગવાનનું નામ લેતો હોય એને આવું ખોટું થવું ના જ જોઈએ એવું કહે છે ને. પ્રતિક્રમણ બી નથી. પ્રતિક્રમણ તો વાત જુદી છે. પ્રતિક્રમણ તો ક્યારે થાય? પ્રતિક્રમણ તો ક્યારે થાય? અતિક્રમણ મારાથી થયું છે એમ લાગે તો પ્રતિક્રમણ થાય. તમે કપડાને સાબુ બ્રશ ક્યારે મારશો? ડાઘ છે તો સાબુ. પ્રતિક્રમણ દેખાતું જ ના તો પ્રતિક્રમણ ના થાય. એ પછી થઈ ગયા આપણે. પણ એ ઉંમર નાની ઉંમરમાં થયો એને કહેવાનું શ્રીમદ રાજચંદ્ર તો 32 વર્ષે ગુજર્યા. એ તો જ્ઞાની પુરુષ હતા. તો એનો આયુષ્ય કર્મ નહોતું. એટલે ભાઈનું બી આટલું આયુષ્ય કર્મ હતું. એ આયુષ્ય જ એટલું લઈને આવ્યું હોય તો શું કરવાના હતા તમે? એ તો નસીબ બહુ સારું કહેવાય. તો ખુશ થવું જોઈએ કે આટલું ટૂંકું આયુષ્ય લાવ્યો પણ દાદામાં ગયો. દાદાના જ્ઞાનને માનતો હતો, દાદાને માનતો હતો એટલે બરાબર નાની આયુષ્યમાં એટલી બધી કમાણી કરીને ગયો છે કે હવે આવતો હવે આ બહુમાં તો બહુ સરસ એને અનુસંધાન મળી ગયું હશે. એટલે મારાથી તો આગળ નીકળી ગયો એટલે બહુ સારું. હે દાદા ભગવાન, અમે પણ જ્ઞાનમાં પ્રગતિ કરીએ એવી કૃપા કરો. અમે પોઝિટિવ એ ઉલટાનું એ કમાણી કરીને ગયો છે. આયુષ્ય ઓછું હતું એટલું હતું એમાં શું છે? દાદા ભગવાન નહીં કહેતા હતા કે અમે તો હજી ખૂબ જીવનના છીએ. પણ હજુ બહુ યાદ આવે પણ ભૂલાતું નથી. એ વસ્તુ જુદી છે. એ વસ્તુ જુદી છે. એ રે તમને રે, મને રે, બધાને રે.
જેના માટે આપણે વિશેષ રાગ હોય એટલે યાદ રહે, યાદ આવે. એ ગયા પછી બી આપણને બધી સ્મૃતિઓ યાદ રહે. હા. આમ રહેતા હતા, આમ વાત કરતા હતા, આમ સાથે જમવા ગયા હતા, આમ સાથે ફરતા હતા. એ વસ્તુ જુદી છે. હવે એ કેવું છે, એ કુદરતી વસ્તુ છે, પ્રાકૃતિક છે. એ રાગવાળો ભાગ છે ને એ યાદ રહે. અને અમુક વાર તો માણસ માંગ્યું હોય અને આપણે બહુ સેવા કરી હોય, જેમ કે મા બાપ હોય, સાસુ સસરા હોય, અને જાય તો બી યાદ બહુ રહે, કારણ કે આપણે સેવા કરેલી. એટલે એ પ્રાકૃતિક ભાગ છે તો રહે. એનો ઉપાય એક જ છે, એનો ઉપાય એક જ છે કે આપણે જેટલી વાર એ યાદ આવે એટલી વાર હે દાદા ભગવાન એનું કલ્યાણ થાવ અને મારું પણ કલ્યાણ, કે જ્યાં હોય ત્યાં એનું કલ્યાણ થાવ અને મારું પણ કલ્યાણ થાય એટલે મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય, એટલું બોલી નાખો. એટલે વધારે આગળ વાત જાય નહીં. અને બીજું કે મારે મોક્ષે જવું છે અને પછી આપણને યાદ આવે કે એ જીવતા હતા ત્યારે આપણે જીવન કાળમાં આટલા પ્રસંગમાં એનાથી આપણાથી એને દુઃખ અપાયું છે. આપણાથી દુઃખ યાદ આવે તો પછી આપણે પ્રતિક્રમ કરવાના કે હવે મારે મોક્ષ અટકી ના જાય, એ તો નીકળી ગયો એટલે મારે હિસાબ ચોખ્ખો કરવાનો, મારા મોક્ષ માટે હિસાબ ચોખ્ખો કરવો છે. એ તમે રહેશે તો પ્રતિક્રમણ થશે. પછી યાદ આવું એ સહજ છે. એના બે જ ઉપાય છે. મારા પપ્પા ગુજરી ગયા હતા ત્યારે મને યાદ આવતા હતા, મમ્મી ગુજરી ગયા હતા. એ સહજ નેચરલ વસ્તુ છે. એટલે એક જ વસ્તુ રાખેલી, એનો ઉપાય એક જ છે કે આપણે બીજી પ્રવૃત્તિમાં લાગી જવું. ખાસ કરીને પતિ પત્ની હોય કે બાળક હોય, નજીકની વ્યક્તિ જાય, મા બાપ હોય, ત્યારે આપણે બીજી પ્રવૃત્તિમાં લાગી જઈએ ને તો ધીમે ધીમે ઓલો ભાગ વિસ્મૃત થતો જાય. નિયમ છે એ ચિત્તને, આપણા ચિત્તને આપણે બીજી પ્રવૃત્તિમાં વાળીએ એટલે ઓલો ભાગ ભૂસાતો જશે. પણ એ છે એક સમય છે, 3 મહિના 6 મહિના જેવો હિસાબ, એટલો વખત રહે એ યાદ આવ્યા કરે. એટલે જેટલી વાર યાદ આવે દાદા એનું કલ્યાણ થાવ અને મારું પણ કલ્યાણ થાવ. દેહે કરીને છૂટા પડ્યા, હવે કર્મે કરીને છૂટા પડી જવાનું છે. ઋણાનુબંધી ભાઈ બહેન તરીકે આવ્યા હતા, જે રાગદ્વેષ કર્યા તમે આયુષ્ય પૂરું થયું એટલે શરીરે છૂટા પડ્યા. હવે જે રાગદ્વેષના જે બાકી છે વિચાર એને ચોખ્ખા કરી નાખો એટલે કર્મથી બી તમે છૂટા પડી જાઓ. એટલે એવી મોક્ષ માર્ગમાં છૂટા અને તમે મોક્ષ માર્ગમાં તે છૂટા. અને જેટલું તમે યાદ રાખશો એટલું તમે હજી છોટેલા છો. અને એ જે છોડ છે એ આ ભૂમાં પૂરી નહીં થાય તો આવતો બહુ પાછી આવશે. મને આવું થતું કે જો પ્રતિક્રમણ એટલે આવતો બહુ પાછી જોડે છે, ના આ રાગ જોડે છે પ્રભુ આવે છે. એમને તમને આવતો હોવા રાગ જોડે છે. ના હવે એ નથી તો આવતો બહુ મારે આ રાગ જોતો. કોઈ વિનાશી ચીજ ને ભગવાન મહાવીર એના શિષ્યનો કશી રાગ છોડાયો, કારણ કે એના માટે રાગ એટલે આપણા શરીર માટે રાગ થયો. અને આપણા શરીર માટે રાગ થયો તો આપણે કેવી રીતે આત્મામાં રહીશું, તો મોક્ષે કેવી રીતે જઈશું? એટલે કહેવાનું ભાઈ તમારે મોક્ષે જવું છે, 5 નંબર 1 ને કહી તમારે મોક્ષે જવું હોય તો પછી એનું કલ્યાણ થાવ અને રાગમાંથી બહાર નીકળો. તમારા મોક્ષ માટે કરવાનું છે, તમારી દુઃખ અને બળતરા ઓછું કરવા માટે કરવાનું છે. એવું તમે નક્કી કરશો તો પ્રકૃતિ એનું કામ કરશે. એ ઋણાનુબંધ રાગનો હતો એટલે રાગનો પડઘા છે. આ શું જીવતા ત્યાં સુધી બહુ રાગ કર્યો, ભાઈ મારો ભાઈ તને આમ ખવડાવ્યું પીવડાવ્યું, તારું બહુ ધ્યાન રાખ્યું. એટલે એ ગયો એટલે એ રાગ તમને એના પડઘા અત્યારે હેરાન કરે છે. કારણ કે કરતાપણા સાથે એનું બહુ ધ્યાન રાખેલું, એના પર બહુ સ્નેહ વટાવેલો, અને જેના પર બહુ સ્નેહ રાખેલો હોય એ વ્યક્તિ જાય એટલે બહુ આંચકો લાગે. એ જે તમારો સ્નેહનો ભાગ હતો એના પડઘા તમને મળે છે. એટલે તમારે કહેવાનું, તમારે તો ખુશ થવાનું, જે ભાઈને મેં પ્રેમ આપ્યો છે તે ભાઈનું કલ્યાણ થાવ. કારણ કે તમે એને પ્રેમ આપ્યું તો એના હિત માટે ને. તો હવે દાદાને સોંપી દો, દાદા હવે એનું બી કલ્યાણ કરજો અને હવે મારું પણ કલ્યાણ કરો. હું રિઝલ્ટ પૂરો થઈ ગયો, હવે મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ કરો. એના હકોડા માર 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 માર.
જેટલી વાર એનું કલ્યાણ તો મારું કરો, એનું કલ્યાણ તો મારું કલ્યાણ, એનું કલ્યાણ તો મારું. એ જેટલા ઊંધાડા માણસો ને એટલે જે વિચાર એના પ્રત્યેના આજે આવે છે, મેં આમ કર્યું હતું, એણે આમ કર્યું હતું, એ વિચારની સામે આપણે આમ મૂકશું, એનું કલ્યાણ તો મારું કલ્યાણ તો એનું કલ્યાણ તો, એટલે એ વિચાર બંધ થઈ જશે, એ છેદાઈ જશે. અને એમ કરતાં કરતાં એ જે પડઘા છે એ એક પછી આતંકતા અને એવું નહીં કરો તો એ પડઘા આવ્યા જ કરશે. તમે એમાં ભળશો તો પાછા આવ્યા કરશે. આ દડો ઉપરથી હું નાખું અને પછી આ ટપે, પછી અહીંયા આવે, પછી અહીંયા આવે, પછી નીચે જાય. પણ હું એ ઉપર આવે ને પાછું આમ કરું તો પાછું ઉછળે. જેટલી વાર આમ કરવું છે, હવે એ પડઘા તમે આમ આમ કર્યા કરો છો એટલે યાદ આવ્યા કરે છે. એટલે હવે આમ કરવાનું બંધ કરી દેવાનું. એ આવે જાય, આવે જાય, આવે જાય. જેટલી વાર આવે એટલી વાર એનું કલ્યાણ તો મારું કલ્યાણ, તું તને હાથ ખેંચી દીધો. એને ધર્માકાર થયા તો પાછું તાપ કરી એટલે પાછું છે, એટલે રડવું આવશે, એટલે વધારે યાદ આવશે કે તમે એ ખેંચી લેવાનું, એનું કલ્યાણ તો મારું કલ્યાણ. એટલે ઓલા વિચાર તૂટતા જ જશે, બધા આવશે પણ જશે, આવશે પણ એટલે પડે આવશે જ જશે, આવશે જ જશે. અને એ થોડુંક એનું પ્રેશર ઓછું થઈ જશે પછી તમે પ્રતિક્રમણ કરવાની શક્તિ આવશે. અત્યારે નહીં આવે, પણ ના જ આવે ને, પણ હવે ઓતપ્રોત હોત તો ક્યાંથી આવવાના? તમને નળિયો પ્રેમ દેખાય છે તો તમારા દોસ્તો તમને દેખાશે જ નહીં. મેં ક્યાં એને દુઃખ આપેલું છે તો યાદ નહીં, દેખાશે જ નહીં. દેખાય તો ક્યાંથી પ્રતિક્રમણ થાય? મારું ભાઈ ત્યાં કર્યું, મારું ભાઈ, મારું ભાઈ, મારું ભાઈ. હવે આ ભાઈ નંબર એક જ તમારે શું થાય? એટલે આપણે બધો ઠપકો આપવો પડે અને દાદા એનું કલ્યાણ થાવ, મારું કલ્યાણ થાવ એમ કરીને બધી સમી જશે. એ બોલી નાખવાનું, વિચાર આવે એટલે આ બોલવાનું, એટલે વિચાર તૂટી ગયો પાછું બીજા પાછું બોલવાનું. દિવસના 10 વાર આવે 10 વાર બોલવાનું. અને જેટલી વાર આવે ને એનું કલ્યાણ તો મારું કલ્યાણ તો, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનો ધામ છું. આ 4 વાક્ય તમારે 3 વાર બોલી જવાના. વાળો છું, વનન જ્ઞાન વાળો છું, વનન જ્ઞાન, વનન દર્શન વાળો છું, વનન દર્શન વાળો છું, વનન શક્તિ વાળો છું, વનન શક્તિ વાળો છું, વનન સુખનું ધામ. આટલું બોલો ત્યારે બોલું ભૂલાય છે, થોડો વિચાર તૂટી જશે. अब तो विचार करवाથી મતલબ છે ને, એના તો વિચાર જ કરે છે તમને, એટલે વિચાર તૂટી જશે. એ તો અઠવાડિયા 15 દિવસમાં બધું કકડભૂસ થઈ જશે અને તમને ઉલટામાં આનંદ રહેશે, ભાઈનું કલ્યાણ, મારું કલ્યાણ. અને જેટલો સ્નેહ આપ્યો છે તમને સ્નેહ મળશે તો હું ચિંતા કરો છોડો. એટલે મોક્ષમાર્ગમાં આગળ વધે એ તો થાય, પણ રડવું જ બહુ આવતું. મતલબ આવે જ ને, પણ જેના માટે તમે આટલું કર્યું હોય એ યાદ કરો તો આવવાનું છે ને. વ્યવસ્થિત છે એવું તો તમે ના જ રે, તમને લેડીઝોને અમુક વાર ભરત ગૂંથણનું કામ હોય ને, કોઈ આમ સરસ હોલનું બનાવે, કોઈ ચાદર બનાવે, સાડીનું કંઈક કરે. હવે ખૂબ મહેનત કરીને 10,000ની સરસ વસ્તુ બનાવી હોય અને એને પછી બધા સગાઓને બધાને આવતા બધાને બતાવી હોય, બધાએ બહુ વખાણ કર્યા હોય અને પછી કોઈ બીજું સગું આવીને બધું કાંઈક એના ધંધુ કરી નાખે, બધું બગાડી નાખે તો શું થાય? હા, પછી એ ભૂલાય, કારણ કે મેં સારું કર્યું છે, લોકો વખાણ કર્યા છે. હવે જેટલું આપણે એમાં ચોટેલા છે એટલું દુઃખ વધશે. હવે દુઃખ ઘટાડવું હોય તો શું કરવું પડે? મેં કહ્યું જે ભાગ ફેંકી દેવો પડે, વ્યવસ્થિત આધીન થયું હતું. એટલે આમ મેં મારા ભાઈ માટે આમ કર્યું, તેમ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, આમ, એટલે એ ભાગ ખેંચવો પડે. એ કર્મને આધીન થઈ ગયું. હવે ખેંચવાનું ચાવી તમને બતાવી, કલ્યાણ કામ, મારું કલ્યાણ કામ, અને આ 3 વાક્યો બોલી દેવાનું, 4 વાક્યો 3 વાર બોલવાના. એટલે તમારો ત્યાં કગડ થાકી જશે, બોલતા બોલતા ઉલટામાંથી ગગડ નહીં કરવાનું, ધીરે બોલો. તમે દિવસે 10 વાર 10 વાર આપ બોલો, પછી જો તમે અઠવાડિયામાં બધું કોર્સ ઓછો થઈ જશે અને 15-20 દિવસમાં ભૂલાઈ જશે અને બધી પ્રતિક્રમણ બી થઈ જશે. કરવું જ હતું એટલે પૂછવા ગયું. પછી
શુદ્ધાત્મા કોઈના ના જોવાય ને એવું બધું બહુ ખોટું છે. પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં તન્માયા કરો તો ક્યાંથી આત્મજાગૃતિ રહે? આ કોમ થઈ ગયું પછી મને આવી અસર બહુ જ થઈ. આમ થાય ને આપણે આપણી પ્રકૃતિમાં તન્માયા કરે છે. મને ઘૂંટણ એમાં તન્માયા કરો તો બધી બધી મને કઈ સુંદરમાં થાય પણ અવ્યભાસ સ્વરૂપ છું મનોજય જુદે બોલું તો મને આ બધું આવે એટલે છૂટા પડવું એની આ ચાલ. આજે તમે મન તમે જકડી રાખ્યું છે રાતથી એ પકડવાનું છૂટવું એ જરૂરી છે. એના પુષાપ કરતો નીકળી જાઓ. બરાબર? ચાલો હવે એક કીર્તન ભક્તિ બોલે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સત્યનારાયણ. હું ખર્ચે રહ્યો તો જરા આંટો મારી લો અને બપોરનું જમવાનું એ રીતના રાખજો. અને રાતનું જમવાનું કારણ કે આટલી